આપણે કોઈ કામ કરતા હોઈએ એના 1 મિનિટ પહેલાનું કોઈ પણ બનાવ હોય તો એ પાસ્ટ ટેન્સ બની ગયું. હવે આપણે જોઈએ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શું છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે કોઈ એક્શન પાસ્ટમાં શરૂ થઈ હોય અને જે સમયની આપણે વાત કરી રહ્યા હોઈએ એ સમયે પણ એ ક્રિયા ચાલુ જ હોય તો ત્યારે એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય છે. આપણે એ ડિટેલમાં જોઈશું તો ફૂલ વિડીયો જોજો જેથી તમને ખ્યાલ આવે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શું છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કેવી રીતે એને આપણે આઈડેન્ટિફાઈડ કરી શકીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ઓળખવા માટે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ફોર્મેશન શું છે એ જોઈ લઈએ. પહેલા વોઝ અને વેર એની સાથે એટલે કે ટુ બી ના ભૂતકાળના રૂપની સાથે મેઇન જે વર્બ હોય છે એનું આઈએનજી વાળું ફોર્મ આપણે યુઝ કરવાનું હોય છે. અહીં સેન્ટેન્સ જોઈ શકો છો તમે, દે વેર સ્લીપિંગ વેન આઈ વિઝિટેડ ધેમ. જ્યારે હું એમની મુલાકાત માટે ગઈ તે વખતે એ લોકો શું કરી રહ્યા હતા? સૂઈ રહ્યા હતા. ત્યારે એ લોકો સૂઈ ગયા હતા. એટલે એમની સુવાની ક્રિયા છે, સ્લીપિંગની જે કામ છે એ ચાલુ હતું જ્યારે એ વિઝિટ કરવા માટે ગયો. એટલે વિઝિટેડ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અને જે વેર સ્લીપિંગ છે એ શું થયું? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સ છે, ઇટ વોઝ રેનિંગ ઓલ લાસ્ટ વીક. કે આખું વીક વરસાદ પડ્યો હતો. આખું વીક વરસાદ પડ્યો હતો, બરાબર? એટલે એવું નથી કે 2 દિવસ પડ્યો પછી સ્ટોપ થઈ ગયો, આખું વીક જ પડ્યો છે અને એ ઘટના કન્ટિન્યુઅસ હતી. આખા અઠવાડિયામાં એ ક્રિયા કન્ટિન્યુઅસ રહી હતી. હવે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના યુઝિસ જોઈ લઈએ. ફર્સ્ટ છે, ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય અને બીજી ક્રિયા એ કન્ટિન્યુઅસ હોય, કન્ટિન્યુ ચાલી રહી હોય તો એ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં મુકાય છે. અને પાસ્ટ કન્ટિન્યુઅસની ક્રિયા અધૂરી કે પછી લાંબી, જ્યારે લાંબી હોય ત્યારે સાદા ભૂતકાળની ક્રિયા ટૂંકી કે પૂરી હોય છે. અહીં તમે ફર્સ્ટ સેન્ટેન્સ જોશો, આઈ વોઝ બાથિંગ વેન ધ બેલ રેંગ. હું નાહી રહી હતી, ઓકે, સ્નાન કરી રહી હતી જ્યારે બેલ વાગ્યો. હવે બેલ વાગવાની ક્રિયા તો 1 જ સેકન્ડમાં ખતમ થઈ ગઈ, પણ નાહવાની ક્રિયા છે એ લાંબા સમય સુધી ચાલી રહી છે. સેકન્ડ સેન્ટેન્સ છે, ધ સન વોઝ જસ્ટ સેટિંગ એઝ ધ ફાર્મર રીચ્ડ હોમ. ફાર્મર જ્યારે ઘરે આવ્યો એ વખતે શું થઈ રહ્યું હતું? સન સેટ થઈ રહ્યો હતો. એટલે સનસેટ થવાની ક્રિયા તો 1 મિનિટમાં ખતમ થઈ જવાની, ઓકે. અને જ્યારે ફાર્મર આવ્યો તે ટાઈમે સનસેટ થઈ રહ્યો હતો તો એ ક્રિયા ચાલુ હતી. તો એના માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીશું. બીજો એનો ઉપયોગ છે, ક્રિયાના સમય ઉપર ધ્યાન ના આપીએ તો તેના સાતત્ય ઉપર વજન હોય ત્યારે ભૂતકાળની ક્રિયાને આપણે ચાલુ ક્રિયા તરીકે રજૂ કરવામાં આવે છે. એટલે કન્ટિન્યુટી ઉપર ભાર મૂકવામાં આવે છે. આઈ વોઝ વોચિંગ ટીવી ઓલ આફ્ટરનૂન. મેં આખો દિવસ શું કર્યું છે? આખી બપોર મેં ટીવી જોયું છે. ટીવી જોવાની ક્રિયા આખો દિવસ, આખું બપોર ચાલુ જ હતી. એટલે એના માટે આપણે વોઝ વોચિંગ વાપરીશું. સેકન્ડ છે, વોટ વેર યુ ડુઈંગ ઓલ ડે યસ્ટરડે. કે તમે ગઈકાલે આખો દિવસ શું કર્યું? તો એ ગઈકાલની વાત છે, આપણે પૂછવાનું છે કે શું કર્યું, તો આખો દિવસમાં શું શું કર્યું એ બધી ક્રિયા શેમાં આવશે? કન્ટિન્યુઅસ ટેન્સમાં આવશે. જ્યારે બે ક્રિયા એક સાથે થતી હોય ત્યારે પણ એને રજૂ કરવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. એટલે કે બે ક્રિયા એક સાથે ભૂતકાળમાં બની રહી હોય તો એ બતાવવા માટે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, આઈ વોઝ સિંગિંગ
એન્ડ શી વોઝ ડાન્સિંગ. હું ગાઈ રહી હતી અને એ ડાન્સ કરી રહી હતી. તો એ કન્ટિન્યુઅસ ક્રિયા છે. સેકન્ડ સેન્ટેન્સ છે while I was reading the news my sister was writing later. કે જ્યારે હું ન્યૂઝ વાંચી રહી હતી ત્યારે મારી સિસ્ટર શું કરી હતી? લેટર્સ લખી રહી હતી. ઓકે, તો લખવાની ક્રિયા અને વાંચવાની ક્રિયા બે એક સાથે ચાલી રહી હતી ભૂતકાળમાં. તો એના માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો ફરીથી કહું છું વોઝ અને વેર અને એની સાથે મેઇન વર્બ અને એની પાછળ આઈએનજી લગાડવાનું. હવે ભૂતકાળની કોઈ ટેવ હોય કે કોઈ વર્તન હોય એના પ્રત્યે આપણને અણગમો વ્યક્ત કરવો હોય ને તો પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે હી વોઝ ઓલવેઝ ડ્રિંકિંગ વાઇન. એ હંમેશા કે વાઇન પીયા કરે છે. તો એ એની ભૂતકાળની જે ભૂતકાળની કોઈ ટેવ છે કે જે હજુ સુધી ચાલુ જ છે. સીતા વોઝ ઓલવેઝ ટેલિંગ લાઈઝ. કે એ જૂઠું બોલવાનું હંમેશા જૂઠું બોલે જ છે અને પહેલા પણ બોલતી હતી અને હજુ પણ એની બોલવાની ક્રિયા ચાલુ જ છે. તો એના માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીશું. નેક્સ્ટ છે ટેવ કે નિયમરૂપ નહીં પરંતુ વખતો વખત બનતી ક્રિયા રજૂ કરવા માટે. એટલે કે કોઈ ટેવ ના હોય પરંતુ એ ક્રિયા વારંવાર થતી રહેતી હોય, ભૂતકાળમાં પણ થતી હોય અને અત્યારે પણ થતી હોય, તો એના માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરી શકીએ છીએ. સેન્ટેન્સ છે આઈ વોઝ ડુઈંગ હાર્ડ વર્ક ડ્યુરિંગ ધેટ પીરિયડ. હું એ સમયે બહુ જ હાર્ડવર્ક કરી રહી હતી. એને હાર્ડવર્ક કરવાની ક્રિયા એની કન્ટિન્યુઅસ ચાલુ જ હતી જ્યારે ભૂતકાળની વાત કરે છે. શી વોઝ સીઈંગ હિમ ઓફન ઇન ધોઝ ડેઝ. કે એ એને જોતી હતી હંમેશા. એ સમયમાં એ એને વારંવાર જોઈ રહી હતી. તો જોઈ રહેવાની ક્રિયા વારંવાર થઈ રહી હતી પણ ક્યારે? ભૂતકાળમાં. હવે આપણે એ જોઈ લઈએ કે કયા કયા ટાઈમ ફ્રેઝિસ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં યુઝ કરીએ છીએ. ઓલવેઝ, ધેન, ઓફન, while, just, આફ્ટરનૂન અને ઓલ ધ ટાઈમ. આ બધા ફ્રેઝિસ આપણે યુઝ કરીએ છીએ. હવે નેગેટિવમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કેવી રીતે આપણે નેગેટિવ નકારાત્મક વાક્ય કેવી રીતે બનાવશું એ જોઈ લઈએ. વોઝ અને વેર એની સાથે આપણે નોટ મૂકવાનું છે અને એના પછી વર્બ અને એનું આઈએનજી વાળું રૂપ. એટલે એ શું થઈ જશે? નકારાત્મક વાક્ય. She was not studying in the library. એ લાઇબ્રેરીમાં વાંચતી ન હતી. લાઇબ્રેરીમાં જતી તો હતી પણ એ સ્ટડી નથી કરતી. ઓકે, હવે એ જ સેન્ટેન્સને આપણે ક્વેશ્ચનમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ? ક્વેશ્ચનમાં જો કન્વર્ટ કરવું હોય તો એના માટે વોઝ અને વેર એને આપણે આગળ લઈ લઈશું. એના પછી સબ્જેક્ટ આવશે, એના પછી વર્બ અને એના પછી આઈએનજી વાળું રૂપ વર્બનું. ઓકે, તો અને તમને જો સબ્જેક્ટ વિશે ના ખ્યાલ હોય તો ઇન્ફો કાર્ડમાં લિંક છે સબ્જેક્ટ અને પ્રેડિકેટની. એ તમે જોઈ લો એટલે તમને આગળ ખ્યાલ આવશે કે સબ્જેક્ટ શું છે અને પ્રેડિકેટ શું છે. ઓકે, તો સબ્જેક્ટને ફાઇન્ડ કરવો હોય તો એમાં પણ મેં સમજાવેલું છે કે સબ્જેક્ટ કેવી રીતે શોધી શકાય. હવે અહીં વોઝ આપણે આગળ લઈ લઈશું. વોઝ, સી એ સબ્જેક્ટ છે. સી સ્ટડીંગ, વર્બનું આઈએનજી વાળું ફોર્મ સ્ટડી નો થઈ જશે સ્ટડીંગ ઇન ધ લાઇબ્રેરી. વોઝ સી સ્ટડીંગ ઇન ધ લાઇબ્રેરી? આ ક્વેશ્ચન બન્યો. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફર્સ્ટ સેન્ટેન્સ છે સી બ્લેન્ક હર ચાઇલ્ડ. હવે બ્રેકેટમાં બીટ છે. બીટ આવ્યું એટલે આપણે બીટનું શું જશે? બીટિંગ. પણ સી છે જ્યારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય ત્યારે વોઝ અને બાકી બધા જ જે નાઉન્સ છે એની સાથે વેર આવશે. અહીં સી એ ફર્સ્ટ પર્સન થર્ડ પર્સન સિંગ્યુલર છે તો એની સાથે વોઝ આવશે. વોઝ બીટિંગ હર ચાઇલ્ડ. સેકન્ડ,
he blank the dust from the blower. હવે બ્રેકેટમાં બ્લો છે, હવે બ્લોઅર પરથી ડસ્ટ બ્લો કરી રહ્યો હતો. ઓકે, તો he ની સાથે was આવશે કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે. થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો was અને એના પછી બ્લો ની સાથે ing લાગશે એટલે બ્લોઈંગ. he was blowing the dust. થર્ડ છે what blank she blank for her husband on his birthday. એ એની બર્થડે પર શું ગિફ્ટ આપશે, શું ખરીદશે એમના હસબન્ડ માટે. ઓકે, ખરીદ્યું હતું તો બાય નું બાઈંગ અને સી ની સાથે વોઝ આવશે એટલે વોઝ બાઈંગ. ફોર્થ છે he blank his own plaster in the hospital. ઓકે, એને શું કર્યું, એનું પોતાનું પ્લાસ્ટર એણે શું કર્યું, તોડાવી દીધું. ઓકે, તોડી નાખ્યું, તોડાવી દીધું. ઓકે, તો બ્રેક છે he ની સાથે was આવશે, was પછી બ્રેક નું ing વાળું ફોર્મ એટલે કે બ્રેકિંગ, was breaking. ફિફ્થ blank you cutting down the trees last night. હવે કટ છે અને યુ છે, યુ ની સાથે વેર આવશે કારણ કે એ દ્વિતીય પુરુષ બહુવચન છે. વેર યુ કટ નું કટિંગ, વેર યુ કટિંગ ડાઉન ધ ટ્રીઝ લાસ્ટ નાઇટ. સી બ્લેન્ક વિથ ધ શોપકીપર યસ્ટરડે. સી છે તો ડીલ, સી ની સાથે વોઝ આવશે અને ડીલ નું ડીલિંગ, સી વોઝ ડીલિંગ. 7 બ્લેન્ક વી બ્લેન્ક ફોર પિકનિક. વી ની સાથે વોઝ અને વેર માંથી વેર આવશે અને ગો નું ing વાળું ફોર્મ ગોઈંગ એટલે વેર વી ગોઈંગ ફોર પિકનિક. પછી લાસ્ટ સેન્ટેન્સ છે he blank something for us. hide, he ની સાથે was અને hide નું ing વાળું ફોર્મ hiding. એની અંદર ઈ છે પાછળ, એને હટાઈને ઈ નો ડાયરેક્ટ પછી ing લગાડી દેવાનો હોય છે એટલે સ્પેલિંગ મિસ્ટેક્સમાં કોઈ ગડબડ ના થવી જોઈએ. મારો વિડીયો જોવા માટે આભાર અને જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય હજુ સુધી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ટેન્સીસના વિડીયોઝ તમે ડિસ્ક્રિપ્શનમાં કાં તો પછી પ્લેલિસ્ટમાં જોઈ શકો છો, તો એ જોઈ લેજો જેથી તમને બીજા પણ ટેન્સીસના ક્લિયર થઈ જાય. જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરજો.